હેલો ગાઈઝ, આજે હું ફૂલ વ્લોગ બનાવું છું ને હું અત્યારે જાઉં છું ટ્રેન્ડ્સ મોલમાં શોપિંગ કરવા માટે. સો ગાઈઝ, મારી સાથે આ પણ છે મારી ફ્રેન્ડ. તો ગાઈઝ, અત્યારે અમે હાલતા હાલતા જઈએ છે અને ખબર નહીં આ બધાને હું છે, રસ્તા ઉપર નીકળવા વાળા બધા માણસો અમારી સામે જ જોવે. ક્યાંક એવું વિચારતા હશે કે આ વ્લોગર થઈને રસ્તામાં હાલતા હાલતા જાય. બરાબર ને સમજુ? પર ક્યાં કરે, હમને ગરીબી દેખી હે. ગાઈસ, જરાક કોમેન્ટ કરીને કહેજો કેવી લાગુ. બેસી એ એવું નહીં બોલવાનું. તડકાના હિસાબે આખું બંધ થઈ જાય. એકચ્યુઅલી માં થોડીક પ્રોબ્લેમ છે. કઈ નહીં, ચશ્મા ગૂગલ્સ ચડાવી દીધા. સો ગાઈસ, ફાઇનલી અમે પહોંચી ગયા છે ટ્રેન્ડ્સ મોલમાં. સો ગાઈસ, અત્યારે અમે આવ્યા છે મોલમાં. અમે ઉપર આવ્યા છે અને ઉપરની વસ્તુ તો બધી ઓકાત બહારની છે. મતલબ એટલો ભાવ છે ને, આટલું નવા. સો ગાઈસ, ફાઇનલી બીજું ક્યાં મળે છે? સો ગાઈસ, અત્યારે અમે ડોમિનોઝમાં પિઝા ખાવા આવ્યા. તમારે બધાને પણ પિઝા ખાવા હોય તો આવી જાવ ડોમિનોઝમાં. અમને મોલમાંથી આવતા આવતા અંધારું થઈ ગયું. 7:30 વાગી ગયા અને ઘરે પહોંચશું ત્યાં 8 વાગી જશે. The next day. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ મિની બ્લોગ. જય માતાજી. તો આજે અમે ફરીથી ટ્રેન્ડ્સ મોલમાં જઈએ છીએ. ખબર નહીં, અમારી શોપિંગ અધૂરી રહી ગઈ ને એટલે અમને પાછું એવું ઈપડું કે નહીં પાછા જાય. એટલે આજે પાછા બીજા દિવસે પણ અમે ટ્રેન્ડ્સ મોલમાં જ જઈએ છીએ. તને આજે હું લઈ દઈશ. કઈ નહીં. કેમ કે મારી પાસે પૈસા જ નથી. કા તું મને પૈસા દે તો હું તને કઈક લઈ દઉં. મારા પૈસા થી લેવું હોય તો મોટર ન લઈ લો. અલ્યો ઉભો રહો. આમ કેમેરામાં મોઢું બતાડ ગાઈઝ ને પછી બોલ. વારા પૂરે કે પૂરે 20 રૂપિયા. અરે વાહ, આમાં તમારી ડેરી મિલ્ક આવી જાય. હેલો, મારા માટે તો ગાઈઝ અત્યારે આપણે 20 રૂપિયાની ડેરી મિલ્ક ખાવાની છે. આના બૂચ માર લેવાના. 10 રૂપિયા. ગાઈઝ જો મારા મમ્મી ને ઈ લોકો રોંગ સાઈડ માં ચાલે છે. તો ગાઈઝ, ફાઇનલી અમે આવી ગયા છે ટ્રેન્ડ્સ મોલમાં શોપિંગ કરવા માટે. સો ગાઈઝ, અત્યારે મને એક પર્સ ગમ્યું છે. જો હું તમને બતાવું. આની પ્રાઇસ છે 1700 રૂપિયા. ખબર નહીં આ પાકેટમાં પૈસા ભરીને આપે કે હું કઈ સમજાતું જ નથી. અહીંયા લખ્યું છે ડીલ મળી ઝપટી લો, પણ લાગતું નથી પ્રાઇસ ટેગ જોઈને કે આપણે આ લોકોને ઝપટી શકીએ. ગાઈઝ, હું ક્યારની આ કપડા લઈને ફરું છું મોલમાં અને આ લોકો કેટલું શોપિંગ કરશે ખબર નહીં. કંટાળી ગઈ હું તો એટલું મોલમાં રખડીને. હેલો ગાઈઝ, તો હું ફાઇનલી ઘરે આવી ગઈ છું શોપિંગ કરીને.